બધા આખું ઘર એમાં જોઈ એટલે કહો શિવાની અંકિતાબેન મોટા ભાઈ બા બધા થઈને ઘી ગરમ કરે ઘી તાવે છે હંધાઈ થઈને મન નો ભાવ ચીપડું જો ખાને ખાને રામ રામ ને સીતારામ બધાને માતાજી હું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો આજે આપણે વરસાદ તો આવી જ ગયો છે. સવારમાં વહેલા વરસાદ ચાલુ જ હતો, અત્યારે બસ હજી વરસાદ રહ્યો જ છે. પણ વરસાદમાં એમ કહેવાય કે સરસ મજાનો તારે ઠંડો ઠંડો પવન આવે છે અને વરસાદી જ વાતાવરણ છે. સૂરજ દાદા તારે દેખાતા નથી અને આપણે પહેલા જાગીને વાસીદું કર્યું ને પછી નાઈ નહીં ખા અને એકાદ જોડી કપડાં ધોઈ નહીં ખા. અને હજુ તો આપણે કેટલાય કપડાં ધોવાના તો બાકી જ છે, કેમ કે આપણે શૂટિંગમાં જતા ને એટલે ઘણા ખરા કપડાં આપણે ભેગા થઈ ગયા છે અને વરસાદના લીધેથી થોડાક પલ્લા હોય ગારાવાળા થયા હોય એટલે એ કપડાં એમ કહેવાય કે ધોવા જ પડે એમ થાય. પણ કાંઈક તડકો નીકળે ને તો પછી આપણે ધોશું. અને સવારમાં જો આવું કાંઈક સરસ મજાનું વાતાવરણ છે અને આપણે છે ને પક્ષીઓને સણ નાખવા માટે આવ્યા છીએ, કેમ કે કબૂતર કેટલાય આવે છે અને અત્યારે વરસાદના થોડાક વધારે આવે છે એટલે આપણે છે ને કીધું અગાશી માથે નાખી દઈએ. નીચે તો જનાવર કોઈ કૂતરું ને એમ આવે ને તો કબૂતર હપ હપ ઉડી જાય હરખા એ રીતે છણવા ન મળે એટલે આપણે છે ને અહીંયા નાખી દેવાના છે અગાશી. વાસીદી થઈ ગયું અને ઢોરમાં લઈને નીણ પણ નખાઈ ગઈ છે. સવારમાં આપણે હુકલ નીણ કરી છે. એકાદી નીણ હુકલ ખાઈ લે ને પછી આપણે છે ને લીલું વાટવાનું થશે. વરસાદ નો આવે ને તો સારું, આપણે લીલું વાટીને એકાદી નીણ તો કરવાની જ થાય. બળદને ઠામે બાંધી છે, એકને આ બાજુ બાંધ્યો છે અને થોડુંક તાસને એવું નાખ્યું છે તોય ખિસકાણ જેવું તો થઈ જ ગયું છે, કેમ કે 2-3 દિવસ કે 3-4 દિવસથી એક જ ધારો વરસાદ આવે છે. તડકી નથી નીકળતી ને એટલે તડકી નીકળે ને તો થોડુંક કાળું થઈને ચોખ્ખું થઈ જાય અને વાતાવરણ થોડું કાળું થાય. તો વિહાનભાઈ ને અહીંયા રમાડતા હોય ને છેતરીને પાથરીને રમકડા મૂકીને તો વિહાનભાઈ આમ હાલા જશે. હજી હાલો જશે. ઈ સમસી લેવા જતો હશે બાજો. ના જો સમસી લઈને બેસી ગયો. સમસી ના પડી હતી ને સમસી લેવા ગયો. તું તારમાં રમવાનું હાલે છે, હર્ષભાઈ ને રમવાનું હાલે છે. સિરાવી લીધું? ઓહો સારું ને. તો આ થાર કેટલાય ની છે? એવડું 2 કરોડ નું છે તો આ થાર કેટલાય ની આવી છે? હે 2 બસ આવી 2 અબજ છે. 2 અબજ ની થાર. હાલો વંશભાઈ ને એના રમકડા. હજુ તો કેટલાય રમકડા છે ને બધા આડાહળા નોખા પડ્યા હોય. થોડા ઘણા જાય રાખવી છે. વિહાન મગની સિંગુએ પહોંચી ગયો ને વિહાનો જો આ રીતે હાલવા શીખ્યો છે ને એટલે હાલ જ કરે. ક્યારેક પછી દડી હોતા જાય. હા હેઠો બેઠો રમે નહીં સાનો માનો હાલ કરવું હોય વિહાન. હાલો તો રોટલી પણ બની રહેવા આવી છે. સાની કેટલી ઘીની બરણી બધું દેખાય છે. તો હવે શીરાવા બેસી દેવી. ગરમા ગરમ રોટલી છે. અત્યારે વરસાદ નથી આવતો ના ખરો. હમણાં તો ચાલુ વરસાદ હતો. કોને ચલાવે? ના રે ના મારે સંસાર પેલા બે જવું રોજ ચલાવે ને આજ પેલા બે જવું છે. તે ચા પી લીધો છે. હવે હું ઉપાડી છે રોટલા પછી થોડી દેર મજા નો આવે. રામ રામ ને સીતારામ ડાયરા ને તો હું ખેર નો જોઉં છું ને કે આટલા બધા સગલા કેમ એટલામાં ઉડ કરે છે. પણ એનું કારણ છે ને હવે મને અત્યારે સમજાય છે, કેમ કે સગલીનું બસું છે ને માળામાંથી નીચે પડી ગયું છે ને એટલે આ બધા સગલા આમ જો એટલામાં આજુબાજુમાં જ રખડે છે નહીં. ટ્રેક્ટર પર મૂકી દે ઓલા સકલા પાળા ને આ બાજુ એક બાજુ મૂકી દેતો. ખેર ના આટલામાં જ જોઉં છું ને જો આ બધા પડામ કેટલા બેઠા જોઈ જો કેટલા બધા સગલા ઉતરી ને ના ફાળી ગઈ મળ્યું નહીં ને એટલે મને એમ થયું બેસું જ લાગે છે. તો બસ માં રાતમાં આવી ગયું હતું બોલો સકલા ને કેટલી ખબર પડે. ખાલી માળામાં ત્યાં નીચે પડી ગયું છે ને તો બધા એમ કેવાય આજુબાજુ જો નકરા અવાજ જ કરે કિલ નકરો અવાજ શરૂ રાખે. હવે એક બાજુ મૂક દે આ બધું આ મૂક દે ને અહીંયા બા આમાં બેઠા છે ને એટલે કઈ કુતરા બુતરા આ બધું આવે નહીં એમ. બસ સરસ હાલે છે એમ તો બસ આને બે જવો. હા તો આપણી ગાડી કમ્પ્લીટ છે. આપણી ગાડી તો કમ્પ્લીટ છે પણ આપણે મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ ને આજે આપણે ડુંગરમાં જવાનો પ્લાન છે. હમણાં ઘણા દિવસ થઈ ગયા અમે ગયા જ નથી આંટો મારવા. કેવડી માંડવી થઈ ગઈ છે. હા તારે એવું છે? ઓળો ખાવા મારે આવું છે. ઓળો ખાવા ઓળો જેવી નહીં થઈ ગઈ માંડી? ઓળા જેવી થઈ ગઈ છે.
નથી ગયું હોય તો સનાવન આજે એકાદ દિવસ આપણે થોડો ખેંચશું અને ઓળો કરે એવી જો માંડવી થઈ ગઈ છે ને તો ખેંચીને લાવશું અને આજે ઓળો કરવાનો વિચાર છે. હમણાં મેળામાં ગયા ને અને નહીં થયું હોય તો નહીં થયું લગભગ તો એમ કેવું આમ આપણે કેમ કે ગોગડા કેવી આમ નાના નાના પૂણા હોય ને ખોખા એવા થઈ જ ગયા છે પણ ખાઈ નથી ગયું તે કાલ તો ખાઈ જ નથી મેળામાં ને ક્યાં જાજી ખાવા દીધી તમે હાલ નહીં ઉતાવળ રાખી. એમાં એવું માંડવી ને એવું બધું લીધું પછી તે દિવસે એમ કે સબસ્ક્રાઈબર એટલા હતા ને કે એની વાત જ પૂછો. અમે લગભગ મેળો કરવા નતા ગયા પણ નગરી સેલ્ફી પાડવા ગયા હતા એવું તો ન લાગ્યું. સબસ્ક્રાઇબર ને મળવા ગયા હતા આપણે આપણો વ્યુઅર્સ મીટઅપ થઈ ગયું મેળામાં ગયા ને તો મેળો નહીં પણ મીટઅપ થઈ ગયું એવું બધું થયું પણ માંડવી થોડીક લીધી હતી એ પણ આપણે યુટ્યુબ ફેમિલી અમને આપી હતી પૈસા પૈસા લયા નહીં હા આપડા પૈસા નો લીધા ને આપણે ત્યાં નાના આપડા ફ્રેન્ડ હતા ને એને દઈ દીધી પછી એ અમને મળ્યા ને તો અમે પછી એને દઈ દીધી અમે નો ખાધી આને 2-3 ખોખા ખાધા મેં તો સાખ્યું જ નતું પણ પછી નાના નાના સબસ્ક્રાઈબર મળ્યા ને તો એમને દઈ દીધી. હાલો હવે આપણે વાડીએ જાવી અને જો માંડવીમાં એમ કે ખોખા થઈ ગયા હોય ઓળો કરે એવા હજે તો લગભગ નહીં જ થયા હોય પણ તોય આ તો હું કહું શિવાનીના પપ્પા એમ કે આપણે વાડીએ કેટલી માંડવી છે એમના બીજા લોકો ન હોય ને એને ખાવા દેવાય તારે સાચી વાત છે ને મારી કેમ કે અમારે કેવડી માંડવી છે આ વાડીએ છે આ વાડીએ છે તો માંડવી થાય એટલે ઓળા કરીને તો અમે ખાવાના છીએ પણ ઘણાઈને માંડવી ને એવું બધું ન હોય તો એને દઈ દેવી એમ એવું કેવું મારું સારું હાલો તો જઈને આપણે જોઈશું ગોગડા ખાવાની પણ મજા આવે. હા કુણા કુણા કેમ જાપો રેડી થઈ ગયો છે એક બાજુ ખોલી ને કાંઈ દેવાઈ ગયા છે એવું છે એટલો બધો જાપો રેડી કરી નાખ્યો કેમ કે અહીંયા થોડીક ઘરની રંજાણ એવી થોડીક વધારે લે રેડી કરવામાં ખાગો નાખ્યો છે બાકી તાર રેડી જતું એમને એવું નથી લાગતું તમને વરસાદ આવવા માંડ્યો હાલો આમ ઉતાવળા વાડીએ પૂજ્યા ને કા વરસાદ ઝરમર ઝરમર શરૂ થઈ ગયો હમણાં આવો વરસાદ શ્રાવણ મહિનામાં આવો જોઈએ ને એના બદલે ભાદરવામાં ચાલુ થઈ ગયો કેવું નથી લાગતું તને હવે એવું લાગે છે આવો વરસાદ છે ને શ્રાવણ મહિનામાં આવે ને ભાદરવામાં ફૂલ તડકા પડે ને એના બદલે અત્યારે એવો વરસાદ આવે. હા આમ ફેરફાર નથી થઈ ગયા ને આખા મહિના એમ પેલા ભાદરવો આવી ગયો ને પછી શ્રાવણ એવું નથી થઈ ગયું કે ના ના પેલા શ્રાવણ જ આવે ને પછી ભાદરવો જ આવે અને ઝટકો ચાલુ છે એવું શું કરશું હાલ ભારે કરી ચાલુ છે અવાજ આવે તો અવાજ આવશે વાઘરે હાલ જો ક્યાંક લાગે નહીં તો સારું ઝટકો લાગે નહીં તો કે હા અને એમાં પાછી બેટરી નવી નાખી છે ને મને વાંધો ઈ છે કે ગાડી નો જાવ હા તો તમે પેલા જાવ હું ઉભી છું જે થાય બધું પેલા તમને હા હાલો નીકળી ગયા થઈ ગયા માલ બાલ બચે બાલ બાલ બચે વાવ વાવ વોટ સ્કાય બ્યુટીફુલ કેળા તારા આવું થાય નકર કાઈ નહીં આપણે જ ભીયા ચાલુ જો અવાજ આવે છે ટક ટક હાલ બાઈન હા ચાલુ કહી દો હા લે હવે હાથ લઈ લીધો પાકી છે એમ તો આવે એમ જ નહીં ચાલુ કરો તો પણ આવી નહીં વાવ તો આપણે છે ને આંબામાં જો કેવો ચોમાસામાં કેવા કુણા કુણા ડોકા નીકળ્યા પણ એવું થાય છે બહુ વધતો નથી આમ બહુ ડાળું ડાળું થઈ ગયું છે ને હવે થોડોક આમ ફાલે જાય ને તો સારું કા કાંઠાળો થઈ જાય તો સારું નહીં એવું નથી લાગતું તમને કાંઠાળો તો ઘણો થઈ ગયો આમ આડો આડો ફાલવા મળે ને તો સારું એવું છે એમ ને એવું છે પાંદડા હુકાય છે પોતે એવું જ બધું થાય પણ છે ને કુણા કુણા ડોકા નવા નવા નીકળે જાય છે ને એટલે આ આંબો એ ગુજરી જાય આ ગોટલી નો આંબો છે આપણે જયારે આવ્યું ત્યારે તમને કેવી છે કે આ ગોટલી નો આંબો છે પણ અમારા આંબા થતા નથી ને એટલે અમને નવીન લાગે કે આ થઈ ગયો એમ અમારા વિસ્તારમાં છે ને ઓછા આંબા જોવા મળે એટલે અમને કામ એકાદો આવડો છોડવો થાય તો એમને એમ થાય કે આંબો થઈ ગયો આંબો થઈ ગયો અને વધારે તો આપણે શું કહેવાય લીમડા વધારે જોવા મળતા હોય એવું લીમડા તો આપણે પાર વિના છે બીજા એમ તો થાય જાડવા પણ આંબા છે ને ઉજરતા નથી ખબદેરન અમારે તો છે ને આ બાજુ આગળનો વિસ્તાર તમને બધો જે દેખાય ને માંડવીનો ભાગ આમાં તમને બધું પીળું પીળું દેખાતું છે આગલા વલોકમાં જોશો ને તો આગલા વ્લોગમાં અત્યારે નહીં આવીને મને આમ થોડોક શોખ લાગ્યો કે નહીં આવી મને થઈ ગયો પીળી માંડવી થોડી ઘણી દેખાતી હતી પણ અત્યારે એટલી બધી આમ જોવા જ નથી મળતી અને છે આમ અમુક અમુક પારવા પારવા છોડવો છે બાકી તો કેવી સરસ મજાની માંડવી થઈ ગઈ છે અને પાટલા પણ હવે આને પડી ગયા કેવાય વખાડા
પખડા નહીં પાટલા છે ને પાટલા કહેવાય આને. હા. કપાસ. તો ક્યાંક છે જ આમ થોડીક આવી ગુંડિયું હોય ને એમાં થોડુંક ઉગાડું છે બાકી જો આમ લાગત પાટલા પડી ગયા છે જો આમ આંખે જોવો ને તો એમ થાય કે હાલવાની જગ્યા નથી, પછી પાછામાં હાલવી ને તો થોડી ઘણી જગ્યા લાગે, પણ એ આટલામાં જ તે ઓલ બાજુ નથી. વાવીને તો મોટી જ હોય ને. અને હવે આપણે માંડવીમાં એમ કહેવાય ખાતી મુકાઈ ગયા એટલે ખાતી ને એવું બધું આપવાનું કામ બાદ હવે બંધ થઈ ગયું છે કેમ કે આ પાટલા ને એવું બધું આવું પડી ગયું છે ને એટલે રોજ તને એક આટો મરવાનો વાળી ગાઈસ છે ને આમ તો ને અત્યારથી જ મેં ઝાડવા ખેવાનું ચાલુ કર્યું હતું, તો આટલા ઝાડવા ખેઈ નહીં ખાવે. ગાઈસ મને એવું લાગે છે કે આને છે ને રોજ વાળી આટો મારવા લાવવાય એટલે માંડવીમાં ઝાડવા બધા ક્યાંય જાય. લાવતા હોય તો હું રોજ છે ને કામ જ કરું છું. આમ તો જરૂર છે કે રોજ ખાલી વાડીએ ખાલી 2 કલાક આવીને તો આમાં ઘણા ખરા તો ઝાડવા આમાં ક્યાંય જાય મોટા નો ક્યાંય જાય આટલા મેં ખેઈ નહીં ખાધા. એટલા ક્યાંય ખાલી જો આમ ઓલા છેડે ઝાલીને આવ્યા ને એટલા ઝાડવા ક્યાંય ગયા. તો અડધેથી ને ચાલુ કર્યું હતું. અડધે સુધી તો માંડવી જ જોઈતી આવતી હતી, એમને આમ ઝાડવા જ નથી લેતી, બાકી ઓછા હતા. એમ કરાઈને તો વધારે મોટા મોટા ઝાડવા દેખાણા. એટલે મેં ઉપાડવાનું ચાલુ કર્યું. પણ એવું છે કે અત્યારે વાતાવરણ થોડુંક આમ ઢગ જેવું ને સરસ મજાનું છે ને એટલે આવું કામ કરવાનું ને એમાં બધામાં હરમત ચડે. પણ તડકો ને ગરમાહટ થતી હોય તો કાંઈ પછી હરમત ચડે નહીં આવા ઝાડવા બળવા ખેંચવાનું. એ તો કામ કરવું જ પડે પણ આ તો હરમત ન ચડે એમ. ખાવાની હરમત પડે, પણ આમાં એ વાત છે સંપલ પહેરીને ન હોય તો તમે મને કહો સંપલ પહેરી લે, આમાં ગારો નહીં હોય. આમ તો તારા પગમાં સોચ્યો મારે ક્યાં સોચ્યો મારે તો હવે હલાતું નથી, લપટે છે પગ આમ જો. તો હવે હે ને લગભગ કોઈ માંડવીને છોડવો ખેહો નહીં હોય મુહૂર્ત તો આ જ કરતી હોય મને એવું લાગે છે. આમ તો કેટલાક ભૂયા ભૂયા છે એટલે વાહ આ ખોખા ખાવાની બહુ મજા આવે પછી ગળગટા લાગે. ગળહાટા લાગે જો હજી અમારે છે ને ભૂયા ઉતરતા હોય એવું બહુ ઝાઝુ દેખાય છે અને ખોખા જો કોકો હા એવું બીજું ન ખેતી એક જ છે. આ તો બીજો ખેખો હોય ગયો રેવા દે એ જ તો. નો માને કીધું એટલે પૂરું થઈ ગયું. ઈ છોડો તમે લઈ ગયા તો હાલે પણ મારે ક્યાં ખાવું હું ખાલી દેખાડતો જ જો જો એમાં કેટલા છે જો. આમે કેટલા હજી પણ જો ઝીણા ઝીણા કોગડા દેખાય છે ને આ બહુ જ્યાદા હે સેદાણ દેખાય છે ને હજી હાવ કુણા છે તો કાંઈ ખૂણા નહીં. પુંદરા ને એવાયા નથી કરવા નો પાછા એને ખોખા નાખી ઠીક. હા હોતું જોઈએ. શિવાય ને હાટુ થોડાક લઈ જશું કોકડા ઈ હા ખાય. બસ આ છોડવામાંથી ખાવાની હોય એને મજા આવશે ગળહટા લાગે હો અત્યારે જો અત્યારે છે ને વરસાદ આવે ને એટલે આના ઉપર વજન થાય, એટલે આ ડાળા જમીનમાં નીચે નમી. એટલે આ જે હુઈ રહ્યો એ જમીન અડે એટલે આમાં ખોખું થઈ જાય જો આમાં શરૂઆત થઈ ગઈ જો એટલે અત્યારે વરસાદ ઈ કામ આપે, ગણ કરે વરસાદ. વાહ આ આમ પાવ ને ઈ કરતા આમ વરસાદ વરસે ને ઈ થોડો વધારે કામ આપે. બસ બસ સરસ લ્યો વાહ ગુડ ખેતીની માહિતી આપી. ચીબડા મળી ગયા જડી ગયા ચીબડા જડી ગયા જોજો હમણાં તમે ચીબડા મજા ખાવું હોય તો ખાવું. હા હા મને નથી ખાવું તું ખા મન નો ભાવે ચીબડું તો ઉસવાય જો. વાવ હા ખાને ખાને હું ના પાડું છું મારે નથી ખાવું કટવ્યું ચીપડું છે મને ખબર પડે કે વેલો જાય ને ચીપડું જોઈને નથી ખબર પડતી પણ આવા બધા મીઠા આવે. બીજું કશું નાના છે ને એટલે. ના ના સર પણ આની જે કાસલિયું ખાવાની મજા આવે એની વાત જ પૂછું અત્યારે ભલે કડવું લાગે પણ એની સુકવણી કરવી ને કાસલિયું બનાવીને પછી સુકવણી કરીને તો એ ખાવાની એટલી મજા આવે ને કે એની વાત જ પૂછો માતા ભલે આમાં ભૂલાવે કેવી મજા આવે સાચું કે તું કાસલિયું ખાવાની મજા આવે, પણ કાસલિયું હજુ બને નહીં કેમ કે આવે ને ફૂકાય ક્યાં. કાંઈ કે ફૂલ તડકા પડે અને માંડવી પાકમાંથી આવે ને ત્યારે બહુ કઠિયા ચીપડા ભેગા થાય, ત્યારે આપણે એની કાસલી બનાવશું. ચીકલા યફેર ખાવા આવે તો યફેર લઈને વહી જાય હમણાં જોજો કુરકુર ખાય છે. ચીકલા છે ને આપણે ચોખા લાવતા ભૂલી ગયા છીએ, પણ ચોખા ને એવું બધું લાવીને તો એ બધું ખાતા જ હોય, પણ અત્યારે યફેર નાખીને તો ઈ પણ હોતન ખાય છે. તો આપડા સંપલ આપણે હવે ગારાવાળા લઈ જવાના છે અને શિવાની ના પપ્પાના ઝટકો બંધ રાખો ને. ઝટકો છે ને ચાલુ કરી દેશે એટલે આપણે વાળાને અડવાનું નથી ને એ રીતે આપણે ટેપીને જાવી. મને ભરોસો નથી આવતો. બંધ છે ને કે હું તું ટપ્પા જાન ત્યારે જ ચાલુ કરી દઉં એટલે આપણે આને છે ને ટપી જવાનું છે. હવે કરી દો ચાલુ જ કરી દીધો હશે. કરી દીધો ચાલુ કરી જ દીધો હોય, ખોટું બોલો માં કરી દીધો તો ને. હું તો આ છે ને વાળા નીચા છે એટલે હું તોય નો અડું. અહીંયા હોતા ને આવશે નહીં. હાલો
તમે કેમ ટપશો હું ટપી ગયો કે ખાયરું હાલ બહુ ધ્યાન રાખવું પડે ચાલો ધક્કો તો બહુ ભરો હજી નહીં બેઠું છે ને એટલે નકર તો અત્યારે છે ને બધી ઝટકો અડતો હતો ને એટલે બહુ વાંધો ન આવે. શિવાની ના પપ્પા ઝાપો બંધ કર દો. શિવાન પપ્પા મને આમાં એક ફૂલડા બહુ જ ગમે. તમને આમાંથી વાડીમાંથી ક્યાંય દેખાય છે? ક્યાં છે? ક્યાં? ઈ નહીં, ઈ મને ખીજવણી દેખાય છે. ખીજવણી ને જો આવડા કેસરી ફૂલડા, મને આ ફૂલડા બહુ જ ગમે. જો કેવા સરસ મજાના છે. જો આ ફૂલ મને બહુ જ ગમે. આ લો તમારા માટે ફૂલ. થેન્ક યુ. તો જો થેન્ક યુ. એમાં સુગંધ આવે? કોઈ આવે થોડીક આવે. ફૂલ હોય ને એમાં સુગંધ આવે છે. આવે છે એમને. એમાં કાંઈ નથી. તું તાર ઠેલો પકડ. ઠેલો નથી લેતો ને ચપલું લેશે. એમાં પણ કાંઈ નથી. अच्छा समझ गया સમજ ગયા શું છે? अभी क्या क्या राज तुम्हारा ઈ કે મારા કાકાનું રાસ છુપાયેલું શું છે લામાં? મેં ઈ નથી જોયું. હાલો પડી કે ભાળે ગયો તે પડી ગઈ છે તમારે કોઈને એટલે એને ખબર કે આમાં કાક વિચાર છે શું વગેરે શિવાની શિવાની સુલો જગાવે છે. આ તો હું જેમ ખબર જ નહીં તો વાડીએ જઈએ એમ તો જાગી ને હું હંતાઈ ગઈ રાગે સડીને. અત્યારે હે ને ઘી ઊનું કરવાનું કામકાજ હાલે છે. ઘી ઊનું કરવાનું નહીં, ઘી તાવવાનું. આ તાવવાનું ઊનું કરવાનું જ કહેવાય. બધા આખું ઘર એમાં જોઈવી એટલે કહો શિવાની, અંકિતાબેન, મોટા ભાઈ, બા બધા થઈને ઘી ગરમ કરે. ઘી તાવે છે હંધાઈ થઈને. તું આડો તોય થાય છે. એટલા જણા છે તોય નહીં. બસ હવે થઈ ગયું ઊનું લઈ લો. એવું કોઈ ખાય? હજી તો આમાં ઘણી કીટી હોય તે નીકળે છે. કા એમ કીટી જ ને? કીટું. હા ઈ કીટ. હા ઈ કીટું કીટી છે કયો ઈ. ઘી ગરમ થઈ જાય ને આસરું નીર દેખાવા મળે ને ઘી ત્યારે ઘીટું તળીએ. અને એમાંય પાછું એવું હોય વધારે ઊનું થઈ જાય ને તોય નો થાય સારું. કાબા એવું હોય ને તો ખાય નહીં. લાલ થોડુંક થઈ જાય ને ઘીમાં થોડીક આમ વાઈન આવવા મળે એવું થઈ જાય કાસુ રે ને તોય નહીં. તોય નો આવે. એટલે બહુ ગરમ નો વધારે થવું જોઈએ, બહુ ખાસું નો રહી જવું. અધોસાળાનું ગરમ કરવાનું. હવે એવી કેમ ખબર પડે? એમ જ હોય. માપસર નું બા કાયમ ગરમ કરે છે ને એટલે બાને ખબર જ હોય કે આવું ખાવા દેવી ને આસરું ને ખાવા મળે એટલે પછી લઈ લેવાનું. તો આપણે વંશભાઈ અહીંયા લેસન કરવા બેઠા છીએ. ઉકલે છે ને લેસન, અને અંકિતાબેન લસણ ફોલે છે. અને આ બાજુ આપણે ઘી ગરમ થઈ ગયું છે. જો આવું ઘી થવા દેવાનું. ખબર પડી ગઈ ને હવે આનાથી વધારે રેવા નહીં દેવાનું, નકર રાતું થવા મળે. અને આ બાજુ શિવાની મોટા ભાઈ ને બધા પડામાંથી વૈયેવા. ક્યાં ગઈ હતી? હે ક્યાં ગઈ હતી? તો હસન આપણે વાળું પાણી કરવા બેસી ગયા છીએ, પણ અહીંયા ખાલી ખાલી જ દેખાય આમ હેઠા હેઠા. કાંક આમ કોરા આપો ને તો કાંક એમ થાય કે આમાં આપો એમ કેવી. કરાવી દેવી. હાલો કરાવી દેવી. એટલે એમ આમ કાંક જો આ રીતના હોય તો એમ થાય કે આમાં આપો એમ. એમાં આપો. હાલો તમને આ દૂધ તો આપું જ છું. તમારે શું હોય એક વાટકે ને અત્યારે જરૂર હોય ચાલ્યા નહીં વાટકા. સાઈડ હાલો વાટકા જેમ કે હાલો વાટક્યા તો મને વાટકા કહેવાય, તમે ચાલ્યા કહો. કન્ફ્યુઝ થઈ જાવ છે એમાં. હાલો રોટલી આવી ગઈ. તમારે શાક તો કઈ ખાવાનું ન હોય તો તમારે પીસાઈ ગયું વાળું કરવાનું ચાલુ કરી દો. અને બધા વાળું તો છે ને મોટા ભાગે વાળું તો કરી જ લીધી છે. હવે બા બાકી છે, હું, તમે અને વસ્તાવીને ચાલુ છે વાળું. એટલા બાકી છીએ આપણે. અને આજે છે ને સોળીનું શાક બનાવ્યું હતું. આવું કાક સોળીનું શાક. એવું શાક મને દે અત્યારે તાજું હોય ન ભાવે મને. બરાબર દાંત કાઢો પાછળ. તો તમને કે શાક ભાવે છે? એવું તાજું ને સારું હોય તો ભાવે જ છે ને. તો આપું. હા થોડુંક ને થોડું ખાય. આમાં શું આપું તમને? બટેકાનું આવું આમાં દઉં? સોળીના એમાં કટકા સોળે 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 આપું. સારું હાલો. આ છે ને શિવાની પપ્પા પેલી વાર છે ને અત્યારે વાળુમાં શાક ખાય છે, કેમ કે સોળીનું છે ને એટલે ખાય છે. નકર યાને સાંજે શાક ન જોઈવી. અમારે બધાને જોઈએ અને દૂધ ને રોટલી જ ખાવાની હોય. તો બસ હવે અમે વાળુમાં બાકી છીએ, વાળું કરવા બેસી ગયા છીએ.
તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો, અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં. તો બાય બાય.